બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય. વચનામૃત પ્રથમ પ્રકરણનું 37મું દેશવાસનાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ વિરાજમાન હતી અને તે પાઘમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો ને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે અણસમજુ હોય ને તેને ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી. એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વને દેખાડ્યો ને બોલ્યા છે, આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તળાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો. અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ને તે આત્માનું સગું કોણ ને તે આત્માની જાત પણ કઈ. અને જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વેનું સગપણ સરખું જાણ. અને તે સગાનું કલ્યાણ ઈચ્છું તો સર્વનું ઈચ્છું. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેને જ્ઞાને કરીને વિસારી દેવા. આવી વાત આવી એક ભાગીમાં. મહારાજે કહ્યું, જન્મભૂમિ ન સાંભળતી હોય તે બોલો.
આજે કરીને ન બોલે એને શ્રી નરનારાયણના સમ છે. વાલી વસ્તુના સમ ખવાય. વાલી વાત બીજાને મનાવવા માટે વાલી વસ્તુના સમ ખવાય. નર નારાયણ ભગવાનને બહુ વાલા છે. ગુરુ પરંપરા સમર્થ હોય અને ગુરુ પરંપરાથી જાણ્યું હોય એ કહેશો તો અમારા માન્યામાં આવશે. તમે કલ્પિત વાતો કરશો કે કોઈ વચનામૃતના અર્થો ગમે એમ મનમુખી થઈને મરોડીને મચોડીને અર્થ કરી નાખતા હોય એવાથી આપણે નક્કી કર્યું હોય તો એ કોઈના માન્યામાં ન આવે. જન્મભૂમિ વિસરવી બહુ કઠણ છે. સગા ભૂલાવા બહુ મુશ્કેલ છે. અણસમજણે કરીને ભેખ લીધો હોય એને. મહારાજ કે આત્માનું સગું કોણ છે? વહાલું કોણ? સંબંધી કોણ? હક પણ લેવું હોય તો 84 લાખ જાતના શરીર ધાર્યા. જે જન્મ લીધો એમાં મા બાપ કર્યા, એમાં પરણ્યો, એમાં હાહરા હાહુ કર્યા, એમાં હાઢુભાઈ કર્યા, એમાં મામા માસી કર્યા, એમાં કાકા ભત્રીજા કર્યા, ભાઈ કર્યા, બેન કરી, ફઈ કરી. બધાયનો હરખું લ્યો ને ભાઈ. પક્ષપાત શું કામ કરો છો? ભગવાનના ભક્ત થઈ બધાયનો હરખું લ્યો. અત્યારે શરીરના સંબંધી હોય એને આ શિબિર મૂકીને મળવા જવું પડતું હોય તો પૂર્વે ગધેડાનો જન્મ આવ્યો, બકરાનો જન્મ આવ્યો, શેઢાડાનો જન્મ આવ્યો, શિયાળિયાનો જન્મ આવ્યો, કૂતરાનો જન્મ આવ્યો, બિલાડીનો જન્મ આવ્યો. એ બધાને ભાઈ બેસતા વરસમાં જાવ ને જમાઈન કરવા. ભાઈ બીજ ને બી ખાવા જાવ. એ બેન હોય કૂતરામાં, ગધેડામાં, ભૂંડમાં, શેઢાડામાં, એને ભાઈ બીજમાં ન્યાય ખાવા જાવ. મહારાજ કે સરપણ રાખો તો સરખું રાખો, બધાનો વ્યવહાર રાખો તો બધાનો સરખો રાખો. માટે પૂર્વે જે સંબંધી થયા છે એને અજ્ઞાનથી વિસાર્યા છે. એમ આ શરીરના સંબંધીને જ્ઞાનથી વિસારી દેવાય. આત્મા તો અછેદ્ય છે, અભેદ્ય છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી. એવો આત્માને કોઈ સગો નથી, કોઈ વાલો નથી, કોઈ માં નહીં, કોઈ બાપ નહીં, કોઈ ભાઈ નહીં, કોઈ જાત નહીં, કોઈ નાત નહીં. આત્મા કણબીની, કડીઓની, લેવોની, કડવોની, હોની નહીં, લુવાણોની, પટેલની. આત્મા હુતાર નહીં, લુવાર નહીં. આત્મા કોઈ વહવાયો નથી, કોઈ ખાતેદાર નથી, કોઈ માલિક નથી, કોઈ મિલકત વાળો નથી, કોઈ દુકાનદાર નથી, કોઈ દસ્તાવેજી મિલકત ધરાવનારો આત્મા નથી. આત્મા ભણેલો નથી, અભણ નથી. આત્મા ડોક્ટર નથી, આત્મા વકીલ નથી, આત્મા ન્યાયાધીશ નથી, આત્મા શિક્ષક નથી, આત્મા પ્રોફેસર નથી, આત્મા વેપારી નથી, આત્મા નોકરિયાત નથી, આત્મા દુકાનદાર નથી, આત્મા માલિકદાર નથી, આત્મા બંગલા વાળો નથી, આત્મા ઝૂંપડા વાળો નથી, આત્મા ગાડી વાળો નથી, આત્મા કઈ નથી. આત્મા એટલે આત્મા. આત્મા કઈ દેશનો નથી, વિદેશનો નથી, સૌરાષ્ટ્રનો નથી, ગુજરાતનો નથી, મહારાષ્ટ્રનો નથી, હરિયાણાનો નથી, હિમાચલ પ્રદેશનો નથી, રાજસ્થાનનો નથી, એમપીનો નથી. આત્મા ક્યાંય નો રહેવાસી નથી.
આત્મા ભૂખ્યો નહીં, આત્મા તરસ્યો નહીં, આત્મા ધરાયેલો નહીં. જો તો ખરા, આત્મા હુકાય નહીં, આત્મા બળે નહીં, આત્મા હળે નહીં, આત્મા ઉગે નહીં, આત્મા આત્મે નહીં. આત્મા યુવાન નહીં, આત્મા વૃદ્ધ નહીં, આત્મા બાળક નહીં, આત્મા મરે નહીં, આત્મા જન્મે નહીં, આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષ સાધુ નથી, આત્મા ગૃહસ્થ નથી. તબલા વાદક નથી, આત્મા તાનપુરાનો વાદક નથી. આત્મા લેખક નથી, આત્મા સાહિત્યકાર નથી, આત્મા પ્રવક્તા નથી, આત્મા કવિ નથી, આત્મા પંડિત નથી, આત્મા પુરાણી નથી, આત્મા શાસ્ત્રી નથી, આત્મા સંન્યાસી નથી, આત્મા વાનપ્રસ્થ નથી, આત્મા વસ્તીમાં વસનારો નથી, આત્મા વનમાં વસનારો નથી, આત્મા કાંઈ નથી, આત્મા જાતો નથી, આત્મા આવતો નથી, આત્માને ઘર નથી, આત્માને સીમ નથી, આત્માને વન નથી, આત્માને વસ્તી નથી, આત્માને શિયાળો નહીં, ઉનાળો નહીં, ચોમાસું નહીં, આત્માને અતિવૃષ્ટિ નહીં, આત્માને અનાવૃષ્ટિ નહીં, આત્માને તેજી નહીં, આત્માને મંદી નહીં, આત્મા નોકરી વાળો નથી, આત્મા સસ્પેન્ડ થયેલો નથી નોકરીમાંથી, આત્મા પ્રવૃત્તિ વાળો નથી, આત્મા નિવૃત્તિ વાળો નથી. આત્મા એટલે આત્મા લ્યો. આત્મા કોઈનો ભાઈ જમાઈ નથી, કોઈનો હાહરો નથી. આ જમાયું ને બહુ પાવર હોય. અટાણે ઝાઝા જમાયું હાહારાને ત્યાં જઈને હળતા હશે. હા, સાંભળ્યું? આત્માનું સ્વરૂપ સમજાણું? આવો આત્મા છે, મહારાજ કે ચૈતન્ય સ્વરૂપ છે, એ જડ પદાર્થને યોગે જડતાને પામતો નથી. આત્મા પુરુષ નથી, એ સ્ત્રીને યોગે પોતાને પુરુષ માનતો નથી. આત્મા સ્ત્રી નથી, પુરુષને યોગે પોતાની જાતને સ્ત્રી માનતો નથી. લાભથી પર ગેરલાભથી પર. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, નૈનમ શોષયતી મારુતઃ, નૈનમ ક્લેદયત્યાપઃ. આવો આત્મા છે. ગુણાતીતાન સ્વામી કીધું અમારી આત્મનિષ્ઠા. સ્વામી કે અમારી આત્મનિષ્ઠા. વંથલીમાં લાલ પટેલની કાઈટમાં સ્વામી કે ચાલ્યા જતા હતા. ફૂલ આવી ગઈ પગમાં, કરડ કરડ કરતી ઘરી ગઈ. હે પણ સ્વામી કે અમને તો કઈ અસર જ નહોતી. મરને બારે મેઘામી આવી ઝૂમે, તોય ન ભીંજે મેરો રૂમે. મરને આતસ સરખા વરસે મેહા, તોય ન દાજે મેરા દેહા. બારે વરસાદ ખાંગા થઈ જાય તોય ગુણાતીતાન સ્વામી કે મારું રૂવાડું પલ્લે નહીં. પ્રલય કાળનો અગ્નિ વર્ષે તોય ગુણાતીતાન સ્વામી કે મારું શરીરનો એક હોમો ભાગી દાજે નહીં. આ ગુણાતીતાન સ્વામીની આત્મનિષ્ઠા. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. એને વિશે નિષ્ઠા, એનું નામ આત્મનિષ્ઠા.
ગુણાતીતાનંદ સ્વામી કે હું આત્માનું નિરૂપણ કરું છું. આખું વચનામૃત તત્વ નિરૂપણમાં ચાલશે. આ તત્વ નિરૂપણની કથા શરૂ થઈ છે. એક વાત સમજી લેજો તમે, આ વચનામૃત પૂરું થશે ત્યાં સુધી તત્વ નિરૂપણની કથા ચાલશે. પેલા આત્મ તત્વનું સ્વરૂપ કહું છું તમને. આમ બરાબર મને પકડી રાખજો. હું આમ નામ આત્માનું લઈને ભાગી જવાનો, તમને કોઈ નહીં ખબર પડે. આત્માનું નામ લઈને તમને દઈ દેવાનો છો આત્મા, પણ તમને કોઈ નહીં ખબર પડવા દઉં. પેલા કહી દીધું છે તોય ન પકડાવ. એને વક્તા કહેવાય. પકડાય છે નો વક્તા. આ તત્વ નિરૂપણ કહું છું, આત્મ તત્વનું નિરૂપણ. અત્યાર સુધી હું પરોક્ષ રીતે આત્મા તત્વનું નિરૂપણ કરું છું. હવે પછી પ્રત્યક્ષ રીતે આત્મ તત્વનું નિરૂપણ થશે. કારણ કે પરમાત્મા એક જ બે સ્વરૂપે નથી, આત્મા પણ બે સ્વરૂપે છે, દિવ્ય સ્વરૂપે અને મનુષ્ય સ્વરૂપે. ગુણાતીતાનંદ સ્વામી કે ગુજરાતની પૃથ્વીને પાતાળ સુધી ખોદીએ તોય પથ્થર નો આવે. આત્માના માર્ગમાં કામ ક્રોધાદિક દોષ હોય જ નહીં. આ આત્મ નિરૂપણ. સમજાય? કોને વિશે કામ ક્રોધાદિક દોષ ન હોય? આત્માને વિશે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. શરીરને યોગે જડ, શરીરને યોગે જડતાને પામતો નથી. આત્મા જ્ઞાતિવાદથી પર છે. શરીર જે જ્ઞાતિનું હોય એને યોગે જ્ઞાતિવાદનો ભાવ આત્માને નડતો નથી. સમજાય? આવી વાત છે આત્મનિરૂપણની. દેખાણો આત્મા દેખાય છે ભાઈ. આત્મા આમ જોવો મલિપા, આમ આંખ્યું મીજીને મલિપા ઊંડા ઉતરો તો આત્મા દેખાય. એમ કે ગમે ને આત્મા રખડતો હોય. મહારાજ કે આત્માને કોઈ સગા સંબંધી નથી. છે સગા સંબંધી ઓલા મિસ્ત્રી ને છે? કયો સગા સંબંધી હોય તો શિબિરમાં મોઢા આવ્યા હોય ને, તો શિબિરમાં મોઢા આવ્યા. કેટલાયના મોઢા રાખવા પડ્યા છે, કેટલાયને પગે લાગવું પડ્યું છે, કેટલાયને હાર પહેરાવા પડ્યા છે, કેટલાયને પાસે ગલા તલા કરવા પડ્યા છે. તો અહીંયા ભાઈ અહીં પૂગ્યા છે. હજી પાછી શિબિર પૂરી કરે તો સારું. પાછા કહેવાય અમે સુરત મંડળમાં છીએ. સુરત મંડળમાં આવા હોય, સુરત મંડળમાં હોય ને હગા હોય હગા. કેમ બોલવું? સપડાઈ ગયો, ગુનેગાર આવી ગયો પાંજરામાં. જો કેવું છે બંધન, આ બંધનથી પર આત્મા છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. ભગવાનના ભક્ત ચૈતન્ય સ્વરૂપ છે. એ શરીરની જડતાને યોગે જડતાને નથી પામતા. હવે આત્મ તત્વનું નિરૂપણ બદલ્યું, ખબર પડી કોઈને? લાઈન બદલી. પેલા આકાશમાં ભડાકા કરતા હતા,
હવે પૃથ્વી ઉપર આવ્યો આત્મા. કેવો છે આત્મા? કામ ક્રોધાદિક દોષ એમાં નથી. કામ ક્રોધાદિક દોષથી પર કોણ છે? ભગવદ ભક્તો. ભગવદ ભક્તો એનાથી પર છે. આત્મા મરતો નથી, અવિનાશી છે. ભગવાનના ભક્ત પણ અવિનાશી છે. આત્માને પરમાત્મા સાથે સંબંધ છે. એ આત્મ તત્વનું નિરૂપણ સબીજ કહેવાય. આત્માને પરમાત્મા સાથે સંબંધ ન હોય તો આત્મ તત્વનું નિરૂપણ નિર્બીજ કહેવાય. જેમ આત્માને પરમાત્મા સાથે સંબંધ છે એમ ભગવદ ભક્તોને પરમાત્મા સાથે સંબંધ છે. સમજાય છે? આત્મા નાયત જાતથી પર છે. ભગવાનના ભક્તો નાયત જાતથી પર છે. તમે જે રીતે પર છો એમ નહીં. ઈ તો વાયરો આયલો છે. કથા વાર્તા વગર, સાધુ સમાગમ વગર બધા નાયત જાતથી પર થઈ ગયા એમ નહીં. સંત સમાગમ કરીને નાયત જાતથી પર થાવ. રામ ભજે સો સબ મેં બડા હે. આવું કીર્તન આવ્યું. કોણ છે મોટો? રામને ભજે એ મોટો. રામને ભજે એ આત્મા. રામ સાથે રમે એનું નામ આત્મા કહેવાય. આત્મા જગતના વિષયો માટે જગત સાથે ન રમે. જગતના વિષયો માટે જગતની સાથે રમે એ આત્મા નથી, એ વિષયી જીવ છે. એ માયામાં રંધાતો ગંધાતો હળતો બળતો જીવ છે. આત્મા હંમેશા વ્યતિરેક છે, અન્વયી નથી. ભગવાનના ભક્તો હંમેશા વ્યતિરેક છે, અન્વયી નથી. તો આત્મ તત્વનું નિરૂપણ મૂર્તિમાન થાય. નહીતર આત્મ તત્વનું નિરૂપણ પરોક્ષપણે થાય. સમજાય છે? સ્વામી કે આગળ શેરડીનું ચીભડાનું ગાડું આવે તો ખબર પડે. એક હરિભગત શેરડી લઈ આવ્યા બહુ જાજી. મહારાજ ઉપર આમ ઘોડો પલાંગી બેસી ગયા. મહારાજ કે બધાય આંખ્યું વીંચી શેરડીના હાંઠા લઈ જાઓ. આંખ્યું વીંચીને શેરડીના હાંઠા લઈ ગયા તોય પાતળા પાતળા હળેલા વાહે વધ્યા, હારા હારા જ ગયા. મહારાજ કે હાથને આંખ્યું લાગે છે. પેલા રૈયા ભગત હતા, સદગુરુ બાળ મુકુંદા સ્વામી સાથે રૈયા ભગત હતા. એને મોટા સાધુએ શીખવાડ્યું. કોઈ પૂછે તારું નામ શું? તો કે આત્મા. આત્મા એમ કેવું? હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. પછી એકવાર શેરડી આવી બધાને માટે. બાળ મુકુંદા સ્વામી બધાને ભાગે પડતા બબે ત્રણ હાંઠા કે અડધા હાંઠા આવતા હતા, બધાને વેચી દીધી. સ્વામી કે ઓલા રૈયા ભગત ક્યાં છે? તો કે એ તો કામકાજમાં છે. સ્વામી કે તો એની શેરડી રાખી દઈ. સ્વામીએ હંગરી મૂકી દીધી એની માટે એનો ભાગ.
આવ્યા બધા શેરડી ખાતા હતા ને આવ્યા. રહ્યા ભગત કે મારો ભાગ ક્યાં? સ્વામી કે તું કોણ? રહ્યો. સ્વામી કે આત્મા ક્યાં ગયો? ક્યાં આત્મા? એટલે ગુણાતીતાન સ્વામી લખ્યું શેરડી કે ચીભડાનું ગાડું આવે તો ખબર પડે. માંડવીના ઓળાનો ઉત્સવ થતો હોય ન બોલાય હોય તો ખબર પડે. પીરસવામાં જરા કે ફેરફાર થઈ જાય તો ખબર પડે. સોટલો ઊંચો થઈ જાય. આ રોટલી ઉપર શાક, આ કોણ છે? આને આત્મા ન કહેવાય, આને ભગત ન કહેવાય. ખાતા શીખજો, ખાતા આત્મા થવું હોય તો. ખરેખરા અટાણે ભીડામાં છે બધા, ખરેખરા હો, ઉતારામાં જમવામાં. આમાં કેટલાય તો એવી તબિયતના છે એકલું જ ફાવે, એવી તબિયતના છે એકલું જ ફાવે. નાવામાં આજુબાજુ કોઈ હોય તો પોહાય નહીં, ખાવામાં કોઈ આજુબાજુ હોય તો પોહાય નહીં. એવા આમાં કેટલાય બેઠા. હમણાં એક હરિભગત આવ્યા રાજકોટના. હું કહું કઈ બાજુ? કેમ મોડા? તો કે આમ તેમ જરા ગોટા વાળ્યા. એની પાસે શું જવાબ હોય? હવે તો કે રાજકોટ જુનાગઢાને મૂકી આવું હાડુભાઈ ને. હવે ન્યા હું છે અહીં પડ્યા રહ્યો ને આ બધા તમારા હાડુભાઈ જ છે. તારા ઘરનાને કહી દે આ બધી બેનું જ છે તારી, અહીં પડી રહે. આવા બધાય શરીરના ગુલામ, શરીરના સુખના ગુલામ, આવા બધાય. ત્યાં આત્મનિષ્ઠા કામ ન કરે તમારી. કેટલાય સભામાં બેઠા હોય તો આજુબાજુ કોઈ અડવો ન જોઈએ, આવી તબિયત ના હોય. અમારા સંતોમાં એવી પ્રકૃતિ ઘણાની હોય. ઉપર નીચે સંડાસ હોય ને તો ઉપર જ નાવા જાય એકલા. એને હું અહીંયા નાતા હોય ને કોઈ એમ કે ઉતાવળ કરો તો પોહાતું ન હોય. કાં બીજા બધા ઉપર જાય તો ઓલા નીચે નાય. આ જો કેવી વાત તો જુઓ. અને અમારે તો એવો રિવાજ મંડળમાં લાઈનમાં ઊભું જ રહી જવાનું. તમારે એવો રિવાજ, એક જણો બાથરૂમ માંથી નીકળે પછી વચ્ચે 10-15 મિનિટ વહી જાય, તઈ બીજો જાય બાથરૂમમાં. કોઈ દી તમે ટાઈમે પૂગતા નથી. એનું કારણ આ છે, બધાય ઉઠી જાવ એક સાથે અને ફટાફટ મંડો ગોઠવવા. અમે તો ન્યા સુધી પહોંચેલી, તમારે સંડાસ જવું છે તો કે નહીં, નાઈ લ્યો અહીંયા, એમ કહી દઈએ અમે, નાઈ લ્યો અહીંયા. સંડાસ ન જવું હું કામ આગા પાછા થાવ? તમારે આ બધાને બહુ ઓછા બાથરૂમ હોય ને ઝાઝા માણસ હોય અને 2 જણાની વચ્ચે ટાઈમ બહુ વયો જાય. એમની લાઈનમાં ઊભું રહેવાય અને જરા કે મોડું થાય ને ટપોરો મરાય, સંડાસ ને કે બાથરૂમ ને, એટલે જલ્દી પેટ સાફ થાય. તઈ આત્મનિષ્ઠ થવાય સાહેબો. આત્મનિષ્ઠ તઈ થવાય સાહેબો. શેઠિયાઓ સાંભળ્યું? એ સાહેબ, નાદપરા સાહેબ, ભીડામાં આત્મનિષ્ઠા સિદ્ધ થાય છે, એકાંતમાં નહીં. સમુદાયના જીવનમાં આત્મનિષ્ઠા સિદ્ધ થાય છે, એકાંતના જીવનમાં આત્મનિષ્ઠા સિદ્ધ નથી થતી. સહજાનંદ સ્વામીના સિદ્ધાંતે અને મોટા મોટા સંતોના સિદ્ધાંતે.
ઓલા ભાઈને મેં ચેતવી દીધા છે તો એ વયા જવાને એના હાટુભાઈને, એટલો બધો હુંવાળો માણસ છે. પાછા છોકરાનું નામ દે કે છોકરાઓની ત્યાં મૂકતો આવું. એવા છોકરા તો અહીં 150 છે. આ છોકરા જેવા તેવા છે ને એનો છોકરો રાજકુમાર છે. એ કે મારા છોકરાને ત્યાં મૂકતો આવું, વિભુને ત્યાં. ભાઈ વિભુ તો અહીં છે, વિભુ તો અહીંયા છે, ત્યાં તમારે મૂકવા જવાની શું જરૂર છે? તમારો હાડુભાઈ અહીં છે, એલા એનો હાડુભાઈ જુનાગઢ જાય નહીં હો હાજે, નકર અહીંથી બીજો હાડુભાઈ આવશે માથે પડશે ત્યાં. જુનાગઢ વાળો વિભુનો પપ્પો સાંભળી લે બરાબર, સમજી ગયા બધાય, એ બધાય હાડુભાઈ અહીં છે, બધા સમજી ગયા કે આ કથા કોની ચાલે છે. એમ કોઈ દી ભગવાનને મોટા સાધુ રાજી ન થાય, એમ શેના રાજી થાય? આ અમારું જોતા નથી તમે? હે, બેહાતું નથી, હલાતું નથી, તો તમારી પાસે ફૂલ ટાઈમ આપું છું, કથાનો ફૂલ ટાઈમ આપું છું. તો હું એમનેમ સ્વામીને રાજી થઈ જવાના છે? છતે દેહ અક્ષરધામમાં એમ કેમ બેહે? ક્યાંય છે દરવાજો અક્ષરધામનો તો ઘરી જાય. એમ કાંઈ વાતમાં માલ ન મળે. આત્મનિષ્ઠા સિદ્ધ કરો, આત્મનિષ્ઠા સિદ્ધ કરો. આત્મનિષ્ઠા સિદ્ધ થયા પછી વ્યતિરેક સ્વરૂપ, શરીરના સુખ દુઃખને ગણે નહીં, એને કહેવાય વ્યતિરેક સ્વરૂપ, એને કહેવાય આત્મનિષ્ઠા. એ શરીરના સુખ દુઃખથી પર ભગવાનના ભક્ત છે. જેમ આત્માને વ્યતિરેક સ્વરૂપ કહેવાય, એમાં ભક્તને પણ વ્યતિરેક સ્વરૂપે કહેવાય. સમજાય? સમજાણું? ટેન્ટમાં ઉતારો રાખી દેવો. ટેન્ટ મુંબઈ થી લઈ આવ્યા છે. ઠેઠ અહીં આજુબાજુના નથી, કાંઈ મુંબઈ થી ટેન્ટ મગાવ્યા છે. અને આ બધા ગાડલા ગોદરા બધા અમદાવાદ થી મગાવ્યા છે તમારે માટે. આ હું અહીંનું છે, પીડાઈ રહ્યો ટેન્ટમાં. અને ટેન્ટમાં જો પછી જગ્યા નહીં રહે ને તો જેટલા મહિમા વાળા છે એને બધા ઓલી બાજુ ખેતરમાં જવા દેવાના. એ આયોજન થઈ ગયું છે. ઓલા કહેતા હતા ઢેફા ભાંગી નાખ્યું. ઢેફા નથી ભાંગવા, ઢેફા માથે હોવડાવો એટલે આ કૂણું પડે, બહુ પેધી ગયું છે. એટલે ટેન્ટ વાળા સાંભળો છો? પછી આ ઉતારા વાળાને બધાને ટેન્ટમાં લઈ જવાના છે ખાલી થાય એટલે, અને ટેન્ટ વાળાને ખેતરમાં લઈ જવાના છે. પછી જુઓ કડાકા નાખે ભાઈ. સાંભળ્યું? સ્વામી કેવા હતા, સ્વામીની કેવી આત્મનિષ્ઠા. એકવાર સ્વામીને બપોર પછી 5 વાગે ગાયડલું લોહી વાળું થઈ ગયું. બેઠા હતા ને એમને બેઠા હતા, ગાયડલું આખું લોહી વાળું થઈ ગયું. આમ કે સ્વામી આ કેમ લોહી વાળું છે? કે ખબર નથી, કાંઈ લોહી છે? અમે કે આ જો લોહી છે. સ્વામી કાંઈ ખબર નથી. જાવું જોગી બાપા પાસે? કોઈ કોને જાવું? શું વાત કરો? જાવું? અમે એમ કીધું સ્વામી આ લોહી વાળું કેમ થઈ ગયું એટલું બધું? તો કે કાંઈ ખબર નથી. પછી સ્વામી આમ કર્યું. હા સ્વામી કે ભીનું છે ખરું? આ દશા, આ સ્થિતિ
આત્મનિષ્ઠની. એને પરમાત્માને સાક્ષાત સંબંધ હોય. એનું નામ આત્મતત્વનું નિરૂપણ. બાકી આત્મનિષ્ઠાના સુખમાં ગયા એને પરમાત્મા જેવું કાંઈ નથી. શરીરના સુખમાંથી નીકળી આત્માના સુખમાં જાય ત્યાં તો એને સંપૂર્ણતા થઈ જાય. ઓહો હો હો હો, આ સુખ તો કોઈ દી જોયું નથી. આ સુખ તો કોઈ દી જોયું નથી. આવું સુખ છે. ખાવું પડે નહીં, પીવું પડે નહીં, સૂવું પડે નહીં, જાગવું પડે નહીં, ઓઢવું પડે નહીં, પહેરવું પડે નહીં, તરીસ લાગે નહીં, ભૂખ લાગે નહીં, ચોમાસું આવે નહીં, શિયાળો આવે નહીં, ઉનાળો આવે નહીં. સમજાય છે? સ્વામી જમતા ને, સ્વામી જમે ને, શાક ઉપર હાથ ગયો હોય ને, શાક એકલો જમી જાય. જમો તો રોટલી ઉપર હાથ પડ્યો હોય ને, રોટલી એકલી જમી જાય. દાળ ઉપર હાથ પડ્યો હોય ને, દાળ એકલી પી જાય. કાં દાળમાંથી મરચા વીણી વીણીને એકલા ખાઈ જાય, એકલા જમી જાય. મરચા એકલા જમી જાય. તમે જમો તો એકલા મરચા, સંડાસ છેટું થઈ પડે. ત્રાણું 92 વર્ષની ઉંમરે દૂધ અને ચણાના લોટનો પુડલો જમે અને પચાવે એ ડોક્ટરની રીતે શું કહેવાય છે ભાઈ? પચે? સ્વામી 82 થી 85 માં ધામમાં ગયા. 82 થી 85 સુધી 3 વર્ષ સુધી ચણાના લોટનો પુડલો અને દૂધ જીમાં. ઉંમર કેવડી? ઉંમર 87 વર્ષથી 92 વર્ષ સુધીની ઉંમર. 87 વર્ષથી 92 વર્ષ સુધીની ઉંમર. દૂધ અને ચણાના લોટનો પુડલો ઠાકોરજી જમે. અને આપણે તો આજે ભાખરી આપી હોય તો કાલે પરોઠા જોઈએ. કાલે પરોઠા જેમાં હોય તો પરમદી પુડલો જોઈ. પરમદી પુડલો જેમાં હોય તો પછી પાણીપુરી જોઈ. પાણીપુરી પછી બીજું વળી કંઈક જોઈ. અને જાવું છે જોગી બાપા પાસે. વાતું બંધ કરો, વાતું બંધ કરો. આ કોને પકડાવી દીધા નાડા? હે? જુદું જુદું રસોઈ કરીને ખાવાનું બંધ કરો. જુદી જુદી રસોઈ કરીને ખાવાનું બંધ કરો. નકર વિકાર ઉત્પન્ન થાય. વિકાર. આત્મનિષ્ઠાનું સુખ સ્વપ્નમાં નહીં આવે. આત્મનિષ્ઠાનું સુખ સ્વપ્નમાં નહીં આવે. સમજાણું? આ સ્વામીની આત્મનિષ્ઠાની હું વાત કરું છું તમને. ફૂલ દઈને સ્વામીને કોઈ દી ઊંઘે નહીં. કેમ સ્વામી ઊંઘતા નહીં? તો કે મને કાંઈ સુગંધ આવતી નથી. કેમ ઊંઘવું? સુગંધ જ આવે નહીં. કાંઈ દુર્ગંધ આવે નહીં, સુગંધ આવે નહીં, કાંઈ નહીં.
હે સાંભળ્યું? શરીરના સુખ દુઃખ પોતાને વિશે માનવામાં ન આવે એનું નામ આત્મનિષ્ઠા. ભગવાનનો ભક્ત ગમે એટલો માંદો હોય, ગમે એટલી શરીરમાં પીડા હોય, ગમે એટલા દુઃખી હોય, અને એને પૂછો કેમ છે તો એમ કે સારું છે. આનું નામ આત્મનિષ્ઠા. ઉકારો ન કરાય. ઉકારો ન કરાય. ઘણા વાઇટ જોતા છે, હવે વાત બદલે તો સારું. બરાબર ને? મેં સ્વામી બાપાની આત્મનિષ્ઠાનું નિરૂપણ કર્યું એ બરાબર ને? ખેડૂતને ત્યાં વાડીએ ખેડૂતો લઈ જતા સ્વામીને. 50 વીઘાનું ખેતર હોય, લોઢાના હળની કે ટ્રેક્ટરની ખેતી કરેલી હોય. સ્વામી મારે આમાં કૂવો કરવો છે. ક્યાં કરવો? ક્યાં કરવો કૂવો? તે સ્વામી ઊભા હોય એ ખેતરનો નીચેનો ભાગ હોય અને ઉપલો ભાગ સામે શેઠે હોય. સ્વામી એ ઢેફા વીંધીને અને ઉપર જાય, અહીંયા કૂવો કરજે, અહીંયા. એટલે તારે પાઇપલાઇન ન નાખવી પડે, પાણી એમને દોડ્યું જાય. આ નીચે કૂવો નાખીશ ને તો પાઇપલાઇનથી ઉપર ચડાવવું પડશે. અને ઢેફામાં હાલ્યા જાય ને, સ્વામી ચાલ્યા જતા હોય ને બીજા પાછળ દોડ્યા જતા હોય. પછી ઓલો હરિભગત 5 રૂપિયા મૂકે. સ્વામી કે તમે તો હમણાં 5 રૂપિયા આપ્યા હતા ને, 5 રૂપિયા હમણાં આપ્યા હતા ને, 5 રૂપિયા મૂકે. સ્વામી કે ઘણું ઘણું. આવા સાધુ જોયા છે ક્યાંય? કોઈ? આ નામ આત્મનિષ્ઠા. પછી ઉપાસનાવાદીઓ એવો અર્થ નહીં કરશો કે આત્મનિષ્ઠા જ પ્રધાન હશે, ઉપાસના સ્વામીમાં નહીં હોય એમ ઘણાય અમારા સ્વામી ઉપર આરોપ કરે છે. એ આરોપીઓ ખોટા છે. એ આરોપીઓ ખોટા છે. એને આત્મનિષ્ઠા એટલે શું અને ઉપાસના એટલે શું એ ગતિ જ નથી. હળિયાદ ગયા, હળિયાદ. તે નવી હળિયાદ ને જૂની હળિયાદની વચ્ચે 1/2 કિલોમીટરનું જ અંતર છે અમરેલી જિલ્લામાં. અમુક કુટુંબો પ્લોટમાં રહેવા ગયા હતા. ત્યાં એને સર્પ નીકળતો હતો, નિયમિત સર્પ નીકળે. અને આ બધા કે હવે શું થાય? જોગી બાપા આવે ને ત્યારે આપણે કહેશું, પાણી છાંટી દે. પછી ગયા સ્વામીને, નીકળી ગયા અમે તો ગામમાં પધરામણી કરી. પ્લોટમાં પધરામણીનું પ્લોટમાં રહેવા ગયા હતા એને કોઈને યાદ આવ્યું નહીં. એમ્બેસેડર ગાડી હતી, અમે ભેસાણ પહોંચ્યા. હળિયાદ ને ભેસાણ ને કેટલા કિલોમીટરનું છેટું છે ખબર છે? એ રસ્તા વાળાઓને, મોટા મુંજેસર વાળા એ રસ્તે ચાલે છે, એને ખબર હોય. હે 40 કિલોમીટર દૂર છે હળિયાદ ને ભેસાણ. જો અમરેલી વાળાનો એ રસ્તો છે એને ખબર હોય. પાછળથી મોટરસાયકલ લઈને 2 જણા આવ્યા. ભેસાણ પહોંચ્યા. સ્વામી અમારા પ્લોટમાં અમે રહેવા ગયા છે, ત્યાં હરફ બહુ નીકળે, પાણી છાંટવાનું તમને કહેતા ભૂલી ગયા છીએ અમે.
સ્વામી દયા કરો. સ્વામી કે હાલો પાછા આવી. સ્વામી ગાડી લઈ 40 કિલોમીટર પાછા ગયા અને એના પ્લોટમાં પધરામણી કરીને પાણી છાંટી દીધું. જાઓ. એ વાસના વાળો જીવ હતો, વાસનિક આટા મારતો હતો, આ પાણી છાંટી દીધું. જા વાસના વાળા જીવ, બદ્રિકાશ્રમ ભેગો થઈ જા. અમારા ભક્તોને ઢોર ઢાખર જનાવર મનુષ્ય બાળકો સ્ત્રીઓ એને કોઈને તું અડતો નહીં. જા બદ્રિકાશ્રમ ભેગો થઈ જા. સ્વામી કે જાઓ વહી ગયો બદ્રિકાશ્રમમાં. એમ સ્વામી કે એટલે બધા પાછું મનાઈ જાય. આપણા જેવાનું થોડુંક મનાય ગબ્બા મારનારાનું. બાકી ગબ્બા મારનારા બહુ મળે. બધાને મનાઈ ગયું. બસ જોગી બાપાએ હરપને બદ્રિકાશ્રમમાં મોકલી દીધો. હવે ન દેખાય. પછી હરપ દેખાતો બંધ થઈ ગયો. બીજાને માટે દુઃખને સહન કરો, એનું નામ સબીજ આત્મનિષ્ઠા. સ્ત્રી છોકરાઓને માટે દુઃખ સહન કરો, એનું નામ નિર્બીજ આત્મનિષ્ઠા. તમે બધા આત્મનિષ્ઠા વાળા જ છો. તમને કોણ કે આત્મનિષ્ઠા નથી? બધા આત્મનિષ્ઠા વાળા છો. રૂપિયા માટે, સ્ત્રી છોકરા માટે, દેશ વિદેશ જવા માટે, ધંધો વિકસાવવા માટે, મંદીમાંથી તેજી લાવવા માટે, સમાજમાં ગયેલી આબરૂને પાછી મેળવવા માટે. ખાવા પીવાની ખબર નથી, સુખ દુઃખની ખબર નથી, શિયાળો ઉનાળો ચોમાસાની ખબર નથી. તમે બધા આત્મનિષ્ઠા વાળા છો. બધાય તમે દુઃખમાં ભાગ લ્યો છો. દુઃખમાં ભાગ લે એને સંત કહેવાય, એને જ આત્મનિષ્ઠા વાળો કહેવાય. તમે બધાના દુઃખમાં ભાગ જ લ્યો છો. તમે એક સાધુ જ છો, આત્મનિષ્ઠા વાળા જ છો. પહેલા વહેલા સાધુ તમે ક્યાં થયા? તો કે હાહરાને ત્યાં દુઃખ હતા, એમાંથી એક દુઃખનો પીંડો તમે લઈ આવ્યા. માટે તમે બધાય સાધુ છો. હાહરા માળા કરતો હતો કે આ મારી દીકરી ક્યાંય હસવાય એવી નથી. કોઈ હરિનો લાલ આવે, કોઈ હરિનો લાલ આવે, ત્યાં હરિનો લાલ ફૂગી ગયો, તલવારનો ઘોકો નખીને સમરૂપ બહાર કાઢી પહોંચી ગયો. હો ભાઈ એમ. અને ગયો ભાઈ વાગતે ગાજતે દુઃખ લેવા ગયો. તમારી આત્મનિષ્ઠા ગજબની છે. હો ભાઈ વાજતે ગાજતે દુઃખ લેવા ગયો. ઠેઠ સુધી છેતરાણો, ઠેઠ સુધી. પેલા જોવા ગયો એ સામેથી ગયો, પછી જાન લઈને સામેથી ગયો, પછી માંડવે પેલા પહોંચી ગયો. માંડવે પેલા પહોંચી ગયો. કા હાલો હાલો જડ જાય. ગયો માંડવે, વર માસી ઉપર બેહાડ્યો. એટલે કન્યા તો હજી ભાઈ કા બ્યુટી પાર્લરમાં હતી, શણગારમાં હતી. ખુશ થઈ ગયા હો પણ બધા. બોલો બ્રાહ્મણ કે કન્યા પધરાવો, સાવધાન ગરજોડો આવી ગયો. હવે કદાચ ઓછો શણગાર કરશો તો ચાલશે. બ્રાહ્મણનું એમ કહેવાનું હતું કે હવે ઓછો શણગાર કરશો તો ચાલશે. ગરજોડો આવીને બેસી ગયો. પછી કન્યા પધરાવી. કા અમે તમારા જેવા આત્મનિષ્ઠા વાળા નથી, સામેથી દુઃખ લેવા જાય એવા. હો હું તમારા વખાણ કરું છું, કઈ મૂંઝાતા નહીં. કા હાસી ઓલા વરમાસી ઉપર ઝૂક્યા પેલાનો વિધિ તો રહી ગયો. કરવો છે એ વિધિ.
ઓલી હાહુ આવી, હો ભાઈ, તે ઓલું ધોહરું હાડલામાં વીટીને બતાવ્યું આ મૂંઢડાને. બોલ કબૂલ છે? આહુ એલા ગીત ગાતા એટલે એ બે હાહુ જમાઈએ ચર્ચા કરી લીધી, કોઈ સાંભળી જ ન હોય. તમે બોલ કબૂલ છે? હું માજી મમ્મી. હવે તો ઈ તમારી મમ્મી છે ને, હવે ઈ જ મમ્મી. હું મમ્મી? મમ્મી કે આ ધોહરું સંસારનું તારે ઉપાડવાનું છે, બળદિયો ખાવા તૈયાર છો? કબૂલ છે. હો હા, કબૂલાત લઈ લીધી એટલે ધોહરું મૂક્યું. કા પછી આવી ત્રાક હાડલામાં વીટીને બતાવી. આમ હું તો કે હાથમ આઠમના થેપલા તારે તળવાના છે. અને ઈ સિવાય જ્યારે આ ત્રાક નવરી છે ત્યારે તારા કાન મારી દીકરી આનાથી વીંધશે. બરાબર? તો કે બરાબર, પણ હવે હું પાછો ન જાઉં. આવું ભાઈ બન્યું તું, યાદ આવી ગયું બધા રે. કા અને વળી પાછા ગબા એવા મારે સોના સરીખો સૂરજ ઉગીયો રે. અમે વરતાલ સાધુ થવા જાય કોઈ ગીત ગાવા નથી આવતું, કોઈ નથી કેતો કે આને સોના સરીખો સૂરજ ઉગીયો રે. આમાંથી એક જણાને રેઢો મૂક્યો હોય તો અમને બીક લાગે કે આવડા શિબિર પૂરી થાય તે લઈને વ્યાજાય ની થારું. પાછા આવા ગબા મારે હો બધાય. મારે સોના સરીખો સૂરજ. ભાઈ સોનાનો સૂર્ય ઉગ્યો નથી. 7.5 વર્ષની પનોતી લોઢાને પાયે બેહી ગઈ. કા પછી એમ ભાઈ ઘણું બતાવ્યું હતું, મને બહુ યાદ નથી કારણ કે આ મારો ધંધો નહીં. પછી પાણીનો લોટો નીચે ઢોળ્યો, કા ગારો બનાવ્યો, ગારો કરીને લપેડો કર્યો, તોય એને જરાય વાંધો નથી. આમ પગ નો અડાડા એની સફારીને એવો અહીંયા થઈને બેઠો હોય છે. વાહ હાહુ એ ગારાનો લપેડો કર્યો તોય વાંધો ન આવ્યો, એટલો ગરજાવ હતો. લ્યો સમજાણું? કા પછી 4 મંગળ વર્ત્યા તમારી ભાષામાં. અમારી ભાષામાં 4 અમંગળ વર્ત્યા. 3 અમંગળમાં ભાઈ આગળ હાલ્યો અને ચોથામાં બાઈ આગળ હાલી. 25% એ 100% બની ગયા. કા નકર 25% ઈ કેમ કરવાનું હોય, કારણ કે એક જ ફેરામાં ઈ આગળ ચાલ્યા હતા. 3 ફેરામાં તમે આગળ હતા તો 75% તમારું ઉપજવું જોઈએ. આ હાવ અવળું થઈ ગયું. અમારે અહીંયા તો લગભગ બાયું જ વ્યવહાર કરે છે. તમારે દિલ્હીમાં કોણ કરે છે ભાઈ? સો ટકા. આવું તમે બહુ દુઃખ સહન કરો છો, એ તમે આત્મનિષ્ઠા વાળા છો. પણ એ આત્મનિષ્ઠાનું ફળ માત્ર સંસારના સુખની જેવી તેવી પ્રાપ્તિ થાય એ જ છે. એ આત્મનિષ્ઠા નિર્બીજ છે. એ આત્મનિષ્ઠાથી ક્યારેય પરમાત્માના સુખની પ્રાપ્તિ થવાની નથી.
શરીરનું સુખ દુઃખ સહન કરીને ભગવાનના ભક્તના દુઃખમાં ભાગ લ્યો, એ આત્મનિષ્ઠા સબીજ આત્મનિષ્ઠા છે. એ આત્મ તત્વથી પરમાત્મ તત્વની પ્રાપ્તિ થશે. લ્યો, સમજાણું? માટે સહન કરવું એનું નામ આત્મનિષ્ઠા. સહન કોણ કરે છે? સાધુ સહન કરે, ભગવાનના ભક્તો સહન કરે. સાક્ષાત સવિતાનું આવું આત્મનિષ્ઠા નિરૂપણમાં આવું એક સૂત્ર છે કે સહન કરે એનું નામ આત્મનિષ્ઠા. જો આ સહન કરવાનો નિભાડો છે. સહન કરવું એનું નામ આત્મનિષ્ઠા. શું સહન કરવું? ભગવાનના ભક્તનું અપમાન સહન કરવું. આ આત્મનિષ્ઠાનો નિષ્કર્ષ છે. ગુણાતીતાન સ્વામીની વાતોમાંથી છે, આ ગોપાળાનંદ સ્વામીની વાતો, આ સાક્ષાત સવિતામાંથી. ભગવાનના ભક્તનું અપમાન સહન કરવું, ભગવાનના ભક્તનું કટુ વચન સહન કરવું, એનું નામ આત્મનિષ્ઠા. આવી આત્મનિષ્ઠા સિદ્ધ થઈ એને જન્મભૂમિ ભૂલાઈ જાય છે. એને સગા સંબંધી ભૂલાઈ જાય છે. ભગવાનના ભક્તમાં વિશેષ હેત થઈ ગયો એટલે સગા સંબંધી ભૂલાઈ ગયા. પછી તો વાસના ટળી જાય તો દેહભાવ ઉભો રહે છે. વ્યવહારમાં દેખાતા હોય, વ્યવહાર કરે છે એવું દેખાય, એને વ્યવહાર લાગતો વળગતો નથી, કાંઈ વ્યવહારનું બંધન નથી. સમજાય નહીં? સમજાણી ભાઈ આત્મનિષ્ઠા? હવે આગળ મહારાજ વાત કરે છે. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી. મહારાજ પોતે કે અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી. અમારી સેવા કરતા હોય એના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. અમારે કોઈ સગા સંબંધીમાં હેત નથી. પછી ક્યાં સગાર્યા? બાકી શરીરનું સેવા કરે એ મોટા મોટો હગો. મહારાજ કે અમારા શરીરની સેવા કરે, એમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો અમને એમાં હેત ન થાય. બહુ સરસ મહારાજે આખી વાત ઉપાસનામાં પલટાવી દીધી છે. કારણ કે સબીજ આત્મનિષ્ઠાનું નિરૂપણ કરે છે મહારાજ. સબીજ આત્મનિષ્ઠામાંથી જ, સબીજ આત્મ તત્વના નિરૂપણમાંથી જ પરમાત્મા નામનું તત્વ છે એ નિરૂપણમાં જઈ શકાય. હવે મહારાજ પરમાત્મા તત્વ નિરૂપણમાં જાય છે. અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. આ ગજબ વાત છે. સર્વોપરીપણાની વાત એક તમે સમજી લ્યો. સર્વોપરીપણાના શબ્દનો પ્રયોગ કરે વક્તાઓ એટલે માની ન લેવું આ સર્વોપરીપણું સમજે છે. વચનામૃતમાં સર્વોપરીપણાનો શબ્દ આવે ન્યા જ સર્વોપરીપણાનું નિરૂપણ છે એવું નથી. આખા વચનામૃતમાં ક્યાંય સર્વોપરીપણાનું સર્વોપરીપણાના શબ્દનો પ્રયોગ ન કર્યો હોય, પણ શક્તિ અને સામર્થ્ય સર્વોપરીપણાની હોય તો એ સર્વોપરીપણાનું વચનામૃત કહેવાય. સંપ્રદાયમાં જાજો ભાગ એવો છે, વક્તાઓ સર્વોપરી શબ્દનો પ્રયોગ કરે એટલે એમ માની લે ઓહો આ સાધુ તો ભારે સર્વોપરીપણાની વાતો કરે છે, ભારે સર્વોપરીપણાની વાતો કરે છે. આનું નામ સર્વોપરીપણું. ક્યું? નારદજી જેવો ગુણિયલ હોય
તો ભગવાનની ભક્તિ ન હોય તો અમને ન ગમે. વિચારો, એ કઈ ભક્તિ છે? આગળ જવાબ આવશે આપણે. એ કઈ ભક્તિ છે? નવધા ભક્તિ છે? નવધા ભક્તિ છે? નારદજીમાં નવધા ભક્તિ ન હોય? નવધા ભક્તિ તો ગમે એમાં હોય, કોઈ સાધુમાં, કોઈ સત્સંગીમાં, કોઈ બીજા ત્રીજા પુરાણી પંડિત વિદ્વાનોમાં. નવધા ભક્તિ તો ગમે એમાં હોય. તો નારદજીમાં નવધા ભક્તિ તો હતી, છતાંય મહારાજ કહે છે નારદજી જેવો ગુણિયલ હોય અને ભગવાનની ભક્તિ ન હોય તો અમને ન ગમે. માટે આ ભક્તિ કંઈક જુદી છે, જે આગળ કહેવામાં આવશે. અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય, જે હવે ભક્તિ નિરૂપણ શરૂ થાય છે. ભક્તિ નિરૂપણમાં પરમાત્મ તત્વ, પરબ્રહ્મ તત્વનું નિરૂપણ અવાંતર આવી જાય છે. ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય, જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર બિરાજે છે ને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે બિરાજે છે, તેવા ને તેવા જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે આ ભક્તિ. નવધા ભક્તિ શાસ્ત્રોમાં લખી છે. એ તો પરંપરાગત લેખકો એક શાસ્ત્રમાંથી બીજા શાસ્ત્રમાં એનો હવાલો નાખતા આવ્યા છે. જે દરેક ધર્મ પ્રચારકો નવધા ભક્તિ વાળા હોય છે, દરેક આચાર્યો નવધા ભક્તિ વાળા હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ વંદનમ સખ્યમ પાદ સેવનમ, પછી અર્ચનમ. આવી નવધા ભક્તિ તો દરેક શાસ્ત્રોમાં છે. જે લેખકો નવું શાસ્ત્ર બનાવે એટલે એમાંથી કોપીરાઇટ કરીને આપણને આપતા હોય છે. એ વલ્ભાચાર્યમાં પણ નવધા ભક્તિની પ્રવૃત્તિ પ્રચાર, રામાનુજાચાર્યમાં નવધા ભક્તિ પ્રવૃત્તિ અને પ્રચાર, નિંબાર્ક લ્યો, મધ્વાચાર્ય લ્યો, બીજા કોઈ આચાર્ય લ્યો. અરે શંકરાચાર્ય પણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે ગણપતિના સ્તોત્ર કર્યા, વિષ્ણુના સ્તોત્ર કર્યા. ઝાઝા ચોમાસા વાળા ને થોડા ચોમાસા વાળા એ વંદન કરવું, પવિત્ર બ્રાહ્મણ ને ત્યાંથી ભિક્ષા માગીને જમવું. નવધા ભક્તિ તો દરેક આચાર્યોમાં દેખાય છે, દરેક આચાર્યોના અનુયાયીઓમાં દેખાય છે. તો નારદજી તો સાધુ માત્રના ચેરમેન હતા. પહેલો ગાદી તક્યો નારદજીનો પડતો તો સાધુ સમાજ ભેગો થાય ત્યારે. તો નારદજીમાં નવધા ભક્તિ નહીં હોય? હોય જ નવધા ભક્તિ. પણ શ્રીજી મહારાજે જે ધારી છે એ ભક્તિ જો નારદજીમાં ન હોય તો નારદજી ન ગમે. ન ગમે એટલે ન ગમે. સગા સંબંધી ગમે નહીં. અમારી ભક્તિ કરતો હોય અને ભક્તિ અમારી સેવા કરતો હોય ને ભક્તિ ન કરે એ ગમે નહીં. નારદજી જેવો ગુણિયલ હોય પણ ભગવાનની ભક્તિ ન હોય તો અમને ન ગમે. મહારાજ કહે છે. કેવી ભક્તિ? જેવા પ્રગટ ભગવાન અત્યારે પૃથ્વી ઉપર છે એવા ને એવા આત્યંતિક પ્રલય થાય ત્યારે પણ એવા ને એવા રહે છે. અને પ્રગટ ભગવાનને સમીપે બિરાજતા એના ભક્ત પણ એવા ને એવા છે. એમ સમજતો હોય પછી ગમે એવા વેદાંતિના ગ્રંથ સાંભળે, વેદાંતિનો સંગ થાય,
ભગવાન અને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં અને એમ જાણે જે એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં અને એમ જાણે છે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. આ નામ ભક્તિ. માળા કરવી, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, 5 વાર માનસી પૂજા કરો, સંધ્યાના દર્શન, મંગળાના દર્શન, રાજભોગના દર્શન, શયનના દર્શન, શણગારના દર્શન, બધા દર્શન કરો. આ સમજણી છે? આ સમજણી છે કે જેના હું દર્શન કરું છું એ જ પ્રગટ ભગવાન છે. એ આત્યંતિક પ્રલયને અંતે પણ એવા ને એવા રહેવાના છે. એની આ સેવકો, એના પૂજારીઓ, એના ભક્તો, એના બધા એવા ને એવા કાયમ રહેવાના છે. એ જગતના કર્તા છે. એની ઈચ્છા વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. તો દુષ્કાળમાં દુઃખી ન થાય, સુકાળમાં છકી ન જાય, મંદીમાં મૂંઝાઈ જાય નહીં, તેજીમાં હસે નહીં. આ સમજણ હોય તો એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય એનું નામ ભક્તિ. સાકારપણાની ભક્તિ પૃથ્વી ઉપર છે એવા ને એવા અક્ષરધામમાં છે. ફરેણીમાં શીતળદાસને સમાધિ કરાવી અક્ષરધામમાં મોકલ્યા. અહીં ફરેણીમાં મહારાજ હતા એવા જેને અક્ષરધામમાં જોયા. સમાધિમાંથી જાગ્યા એટલે જેવા સમાધિમાં જોયા એવા પાછા ફરેણીમાં જોયા. સાકાર કાયમ પૃથ્વી ઉપર છે. કાયમ ભૂતકાળમાં હતા, વર્તમાન કાળે છે, ભવિષ્ય કાળમાં હશે. સાકારપણાની ભક્તિ. જ્યાં સુધી સ્વરૂપ છે ત્યાં સુધી ભગવાન સાકાર છે, કાયમ છે. તમારે ગ્રહ અને સ્વરૂપ છે ને ત્યાં સુધી તમે કાયમ છો. સ્વરૂપ એટલે દીકરો, વારસદાર. ભગવાનનું સ્વરૂપ જ્યાં સુધી પૃથ્વી ઉપર છે ત્યાં સુધી ભગવાન કાયમ છે. મધ્યનું 9મું. કોને સર્વોપરી કીધું? સર્વોપરી, સદા, દિવ્ય, સાકાર, સર્વ અવતારનું કારણ એવું જે ભગવાનનું સ્વરૂપ એ મને સાક્ષાત મળ્યું છે. આનું નામ સાકારપણું. લોઢાનો ગોળો, એમાં અગ્નિ આવે, લોઢું મટી જાય. કાળો હોય ને લાલ થઈ જાય, કઠણ હોય ને નરમ થઈ જાય, ઠંડો હોય ને ગરમ થઈ જાય. એ ગોળો જ્યાં જાય ને અગ્નિનું જ કામ કરે. સ્વરૂપ જ્યાં જાય ત્યાં સ્વરૂપીનું જ કામ કરે. તો ભગવાન સદાય સાકાર છે, નિરાકાર નથી. સમજાય? પ્રકૃતિમયા ગુણા ન ચ ભવંતિ યત્ર હરો ઇતિ નિગમાગમા અપિ વદંતિ તત નિર્ગુણકમ. જેમાં માયાના ગુણો નથી માટે એને નિરાકાર કહેવાય છે.
જેમાં કલ્યાણકારી ગુણો છે, માટે એને સાકાર કહેવાય છે. કલ્યાણકારી ગુણો ભગવાનના સ્વરૂપના. કયો ગુણ? ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ધામ જે પોતાનું સ્વરૂપ, એનાથી માયાનું કપટ ટાળ્યું છે, એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે. એ સ્વરૂપ એકાંતિકના વચનમાં વિશ્વાસ લાવે અને પછી એની સામું જોવે તો એનું એ સ્વરૂપ સચ્ચિત ને આનંદમય પાસે. આ નામ સાકાર નિરૂપણ પંચાળાના 7 પ્રમાણે. તમારા જેવો તમારો દીકરો કરી દો એટલે તમે સાકાર થઈ ગયા. સમજાણું? પછી તમારા દીકરાને એમ કે આ ઠક્કર સાહેબ જેવો જ છે, ઠક્કર સાહેબ પાસે જાઓ સારવાર કરવાની, હાજર ન હોય અને આ એનો છોકરો એની પાસે જ તૈયાર થયો છે, એની સારવાર એવી જ છે એમ કહેનારો છે, એ સ્વરૂપને ઓળખનારો છે. એ દર્દી એમ માનતો તો આમાં કાંઈ હોય નહીં, એના છોકરામાં શું હોય. પછી બીજાએ સમજાવ્યો, ભાઈ આ એનું સ્વરૂપ છે. મને અનુભવ છે ઠક્કર સાહેબ જેવું જ કામ આ કરી દેશે. પછી ઓને એ ઠક્કર સાહેબના સ્વરૂપમાં માયા દેખાતી હતી, શંકા થતી હતી, એ શંકા વહી ગઈ. એ ભગવાનનું સ્વરૂપ, ડોક્ટરનું સ્વરૂપ એને સાકાર થઈ ગયું. એનું નામ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સમજાય? ન્યાય શાસ્ત્ર કહે છે આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે ભગવાનનો શબ્દ, આંખથી એનું સ્વરૂપ રૂપ દેખાય છે, જીભથી એનું આપણે વર્ણન કરી શકીએ છીએ. આવું મસ્તક મહારાજનું, આવી ચોટલી નીચે અહીં તલ છે, આવો મહારાજનો ભાલ વિશાળ, આવો એમનો તિલક ચાંદલો, આવી એની નાસિકા, આવા એના ગોરા ગુલાબી ગાલ, ગાલમાં ટીબકડી, આવા એના 64-32 દાંત, દાડમની કળી જેવા, આવા એના હોઠ, આવી એની ચીબુક દાઢી, આવા એના કર કમળ. હે, આનું નામ પ્રત્યક્ષ. પ્રતિ અને અક્ષ ઇન્દ્રિયોની સામે. ઇન્દ્રિયોની સામે આવે એ તો બધું માઇક છે. તો ભગવાન માઇક ઠેર્યા, તો ભગવાન માઇક ઠેર્યા. ત્યારે નિત્યાનંદ સ્વામી કીધું, નિરંજન પરમ સામ્યમ ઉપૈતી બહવ જ્ઞાન તપસા પોતા મદભાવ માગતા. આનું કેમ સમજવું? મહારાજ કે ઓયલું તો અમે અભક્તને માટે કહ્યું છે કે તો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. આ તો અભક્તને માટે છે. ભક્તના ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત પામી ગયા છે. જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને પામતી નથી, પણ પ્રલય કાળે આકાશરૂપ થઈ જાય છે. જળ આકાશમાં રહ્યું છે, આકાશના ભાવને પામતું નથી, પણ પ્રલય કાળે આકાશરૂપ થઈ જાય છે. જળ તેજ આકાશમાં રહ્યું છે પણ આકાશના ભાવને પામતું નથી, પ્રલય કાળે આકાશરૂપ થઈ જાય છે. વાયુ આકાશમાં રહ્યો છે પણ આકાશના ભાવને પામતો નથી, પ્રલય કાળે આકાશરૂપ થઈ જાય છે. એમ જ્ઞાને કરીને ભક્તના ઇન્દ્રિયો ભગવાનને આકારે થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈ ભમરી ઈયળને ઝાલી લાવે છે, પછી ઈયળને પોતાના ભોણમાં, દરમાં, ઘરમાં લઈ જાય છે અને ઈયળ ઉપર બટકા ભરે, ગુંજારવ કરે,
ઈયળમાંથી ભમરી બનાવવાની પ્રક્રિયા કરે અને એ પ્રક્રિયાને ઈયળ સહન કરે છે. પછી એને દેહ કરીને એ ઈયળ ભમરી જેવી ભમરી જ થઈ જાય છે. જેમ ઉડવા માંડે ભમરી એમ ઈયળ ઉડવા માંડે છે. સમજણું? અને પછી એ ભક્તના ઇન્દ્રિયો ભગવાનને આકારે થઈ જાય છે. પછી એ ભક્ત બીજાના ઇન્દ્રિયોને ભગવાનને આકારે કરી શકે તો એ અવતારીનો ભક્ત કહેવાય. અને બીજાના ઇન્દ્રિયો ભગવાનને આકારે ન કરી શકે તો અવતારમાં ફગાવી દેવો પડે. એ સ્વામિનારાયણનો ઉપાસક નથી. લ્યો, સમજાઈશ? આનું નામ સાકારપણાની નિષ્ઠા, આનું નામ સાકારપણાની ભક્તિ. ન્યાયશાસ્ત્રમાં 4 પ્રમાણ છે. ન્યાયશાસ્ત્રમાં 4 પ્રમાણ. ઐતિહ્ય પ્રમાણ, ઐતિહ્ય પ્રમાણ પરંપરાગત ચાલ્યું આવે છે. ભાઈ પૂજા કરો, અમારા બાપા કરતા હતા તમે કરીએ છીએ. બીજું કીધું વરહ દાડે એક દી જુનાગઢ જઈ આવવું, 5 મણ ઘઉં દઈ આવવા, એમ 200 રૂપિયા દઈ આવવા, સિદ્ધેશ્વર મહાદેવની માનતા કરવી, મા પૂજા આજીવન બાંધી દેવી. અમારા બાપ દાદા કઈ ગયા છે, કરતા આવી છે. બીજી કાંઈ ખબર? બીજી કાંઈ ખબર નથી. ઐતિહ્ય પ્રમાણ. જેમ કોઈ કે ભાઈ તમે ગુદાળાથી ચાલતા નહીં, રસ્તામાં નેર આવે, ત્યાં મોટો વડલો છે, ત્યાં 1000 ભૂત રહે છે, દરરોજ 5-25 જણાને ભરખી જાય છે. માટે ગુંદાળાથી નો, અહીંથી ગુંદાળા નહીં જશો, ધોરાજી થઈને હાઈવે પકડજો. કેમ? તમને કઈ ખબર છે? તમે જોયા ભૂત? વડલો જોયો? ભરખતા જોયા? તો કે ના, એ કઈ ખબર નથી. આ ફરેણી ગામના માણસો વાતો કરે છે, અમે સાંભળી છે કે ત્યાં વડલામાં 1000 ભૂત રહે છે, એટલે અમે ત્યાં કોઈ દી ફરક્યા નથી. આ ઐતિહ્ય પ્રમાણ. આવી રીતે ભગવાનને જાણો, યથાર્થ ન જણાય. હાલો પાટોત્સવ છે, હાલો પાટોત્સવમાં, અને દર્શન કરવા જાય 5 જણાને પાડી દે, પણ દર્શન કર્યા વગર ન રહે. 5 જણાને પાડી દે. કેમ દર્શન થઈ ગયા? અરે ભાઈડો નિયમ વાળો, કોઈ દી અભિષેકના દર્શન કર્યા વગર રહે નહીં. કેટલાક જણાના હાડક્યા ભાંગ્યા, એ કાંઈ ખબર નથી. આ વંશ પરંપરાગત ચાલ્યો આવતો સત્સંગ. હાલો પાટોત્સવ, હાલો પાણીનો શીશો ભરી લ્યો, ઘરે લઈ જાઓ, ભેંસ વટકી, હાલો એને પાઈ દો, ભેંસ દોવા દે, બાયડી મૂંઝાઈ ગઈ છે, હાલો એને પાઈ દો, રસોઈ કરી દે, છોકરાને નોકરી મળતી નથી, આ પાણી અભિષેકનું પાઈ દો, જા ઇન્ટરવ્યુ દેવા, આ અભિષેકનું પાણી, તને ઇન્ટરવ્યુમાં પાસ થઈ જા, નોકરી મળી જાય, નોકરી મળી જાય. હાલો ભગવાનને નોકરી દીધી છે, પહેલો પગાર ભગવાનને મજૂર તરીકે રાખ્યા. મજૂરી નક્કી કરે. આ બધું ઐતિહ્ય પ્રમાણ. 11 રહ્યો છે, 11. અરે 14 ઘરમાં માણસ છે, કોઈ દી 11 ભાંગી નથી. લ્યો, હરિ મંદિર હોય ને ઓલો પૂજારી બિચારો ભૂલી ગયો હોય 11 નું થાળ મગજના લાડુનો ધરાઈ ગયો હોય ભૂલમાં, અને એક જણાને પ્રસાદ એકાદને દઈ દીધી હોય તો આખા ગામમાં ઝઘડો કરે, ઉદ્વેગનો પાર ન રહેવા દે. 11 ભાંગી નાખી, 11 ભાંગી નાખી. આ પૂજારીમાં અક્કલ નથી, આવા પૂજારી હાલે નહીં. અહીંયા પસા વર થઈ ગયા કે 11 કોઈ દી ભાંગી નથી. 11 ભાંગી નથી, પણ સત્તાધાર જાઓ છો પાડાની માનતા કરવા, એ તો પેલા જોઈ. ખોડિયાર માં પાસે જાઓ છો તો કે હા, જય માં ખોડિયાર ને, જય માં સિકોતરી, જય માં બુટ ભવાની, જય ચંપલ ભવાની. દોરાત
આ બધું ચાલતું હોય 11 દી ઓલા પૂજારીએ નિર્દોષ ભાવે થાળ ધર્યો અને કોઈને મગજની પ્રસાદી આપી દીધી તો ઉદ્વેગનો પાર ન કરે, પાર નહીં ઉદ્વેગનો, એટલું વાતાવરણ બગાડી નાખે. આ બધું બાપ દાદાનો સત્સંગ, ઐતિહ્ય પ્રમાણ. બાકી દોરા ધાગા જંતર મંતર ફકીર ફકીરા બધું હાલે. લ્યો અહીં આવે છે ને અમારે જોડિયા ભૂતડા વળગાડ આ તે બધા અસ્થિર મંદ બુદ્ધિ વાળા મનનું ધાર્યું કરનારા સ્ત્રી પુરુષોના ઝઘડા બધું અહીં હાલ્યા જ કરે છે. કોઈની બહેન વટકે, કોઈનો છોકરો વટકે, કોઈની બાયડી વટકે, કોઈને રસોઈ કરી દે નહીં, કોઈને કાંઈ કરી દે નહીં, હાલ્યા જ કરે. પછી કઈ ક્યાંય ગયા તા, અરે હેરાન થઈ ગયા, 15 વર્ષ થયા હેરાન થાય છે. ક્યાંય ગયા તો કે કોઈ બાકી નથી રાખ્યું બાપુ, કારણ કે સ્વામિનારાયણ હોય ને મને બાપુ કે. હું કહું આ ધંધો કોણ કરે, આપણી ક્રેડિટ ઘટે છે. સ્વામીમાંથી બાપુ થયા, મંદી આવી મંદી. હમણાં એક ધોરાજીના હતા, બહુ દુઃખી હતો બિચારો. 30-35 વાર એની માને હરફ કર્યો, 30-35 વાર. હરફ ચડે ને, ઝેર ચડે ને. પેલા કેમ ચડતો ને તો કે અમારા બાપાને અમે બેહેડા વાડીએ ખાંભી ખોડી છે, એ ઝેરને ચૂહી લે. બાપા પાસે આવીને કહી જાય કે તમારા ઝેરને હું ચૂહી લઉં છું. લ્યો તો હરફ કરડવા શું કામ દે છે? પછી અહીં લગોલગ, હું કહું હવે તમે લગોલગ ધૂનમાં આવો, લગોલગ ધૂનમાં મીંડ્યા આવવા, લગોલગ. પછી એક દી બોલ્યો હું બ્રાહ્મણ છું ને એને વળગ્યો છું, અને મેં એ તમારા બાપાની ખાંભી છે એની બાજુમાં ઓલો આંકડાનો છોડવો છે એની નીચે દાટ્યું છે, એટલે તમને હરફ કરડે છે. કેટલા ટાઈમે એ અહીં બોલ્યો હું બ્રાહ્મણ છું ને આને વળગ્યો છું. પછી એક દી ન માન્યો. મને એ ભાઈ કીધું માનતો નથી. હું આવતીકાલે એ માની જાય ને વયો જાય. પછી બીજે દી બોલ્યો હવે હું જાઉં છું, અને એ ખાંભી પાસે દાટ્યું છે તેમ કાઢી નાખજો, હવે તમને કાંઈ વાંધો નહીં આવે, હરફ કરડશે જ નહીં ને કાંઈ નહીં થાય. હરફ કરડે પણ ચડે નહીં, અને હરફ કરડ્યા વગર રહે નહીં. લગોલગ દરરોજ પણ કરડે, એકાત્રા કરડે, પગે વીંટાઈ જાય. ક્યાંય ન હોય હો, ક્યાંય હરફ જ ન હોય. ઘરમાં ઓચિંતા હરફ દેખાય. આવા માણસો દુઃખી છે. બિચારો સારો થઈ ગયો, ધોરાજીનો માણસ છે, સારું થઈ ગયું એમ. પણ એ કે ક્યાંય જવું બાકી નથી રાખ્યું. આ બધું ઐતિહ્ય પ્રમાણ છે. પછી આવે છે ઉપમા પ્રમાણ. આના જેવો આ એમ નક્કી કરવાનું. ભગવાનની નાસિકા તલના ફૂલ જેવી, ભગવાનના નેત્ર કમળ જેવા, ભગવાનના હોઠ પાકલ ઘીલોડા જેવા, ભગવાનના કાન જલેબીના ગૂંચળા જેવા, ભગવાનના હાથ ભુજદંડ કેવા તો કે હાથીની સોંઢ જેવા, ભગવાનના સાથળ તો કે કેળના થાંભલા જેવા. ભગવાનને જોયા નથી, કેળનો થાંભલો જુઓ એટલે નક્કી થાય ભગવાનના હાથળ આવા કંઈક હોવા જોઈએ. જલેબી ખાવામાં આવે તો યાદ આવે ભગવાનનો કાન કદાચ આવો હોવો જોઈએ. આ ઉપમા પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ નહીં. પછી આવે છે ઉપમા પ્રમાણ, ઐતિહ્ય પ્રમાણ. અનુમાન પ્રમાણ. યત્ર વહનિસ તથા ધૂમઃ, જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય. અનુમાન. ત્યારે બીજાએ નક્કી કર્યું અગ્નિ હોય ત્યાં ધુવાડો હોય જ નહીં, અગ્નિ ન હોય ત્યાં સુધી ધુવાડો ધૂંધવે. આ અનુમાન ઉડી ગયું.
એકે કીધું યત્ર વનિસ તત્ર ધૂમ, જ્યાં અગ્નિ ત્યાં ધુમાડો. જો પણ એ ધુમાડો અગ્નિ છે, જ્યાં ધુમાડો હોય છે એ ધુમાડો છે અગ્નિ. ઓલો કે હોય નહીં, જ્યાં ધુવાડો હોય ત્યાં અગ્નિ જ ન હોય, ને અગ્નિ હોય ત્યાં ધુવાડો હોય જ નહીં. અગ્નિ ન હોય ત્યાં સુધી જ ધુવાડો હોય. માટે તારું પ્રમાણ ખોટું છે, અનુમાન પ્રમાણ. એ ઓલા ખેતરમાં મકાઈ વાવી છે, પાણી બહુ હોય છે, એમ તા બીજો તપાસ કરવા ગયો, એલા પાણી જાય? ના ના ભાઈ, આ તો બીજેથી પાઇપલાઇન દ્વારા લઈ આવ્યા છે. અનુમાન ખોટું. પ્રત્યક્ષ ગયા એટલે અનુમાન ખોટું. પ્રત્યક્ષ પ્રમાણ આગળ અનુમાન પ્રમાણ ખોટું, ઉપમા પ્રમાણ ખોટું, ઐતિહ્ય પ્રમાણ ખોટું. પછી આવે છે પ્રત્યક્ષ પ્રમાણ. આંખથી જુઓ એ જ સાચું, કાનથી સાંભળો એ જ સાચું, નાસિકાથી સૂંઘો એ સાચું. જીભથી વર્ણન કરો, નેત્રથી જોઈને સાચું. આ પ્રત્યક્ષ પ્રમાણ. પણ માઇક ઇન્દ્રિયોથી જુઓ તો ભગવાન માઇક ઠર્યા. માટે સંતને વચને કરીને ભગવાનની સામું જુએ તો એની મૂર્તિ સચ્ચિત ને આનંદમય પાસે એ સ્વરૂપ. એકાંતિકનું વચન, સ્વરૂપનું દર્શન અને સ્વરૂપીનું હંમેશા પૃથ્વી ઉપર સાકાર પણ. મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી. બસ આમના મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી. બસ આનું નામ સાકાર પણ. ભગવાન કાયમ પૃથ્વી પર છે. સોનું તમારા બાપ દાદા પહેરતા હતા, સોનું એ તમે નથી પહેરતા. એને ભાંગીને શુદ્ધ કરીને પાછું અત્યારના રિવાજ પ્રમાણે ઘરેણું બનાવ્યું. તમારા બાપ દાદા જે ઘરેણું પહેરતા હતા, જે સોનું પહેરતા હતા, એ સોના ઉપર જેટલી જોખમ હતી એટલી તમે ઘરેણું બનાવ્યું એ હોના ઉપર એટલી જ જોખમ છે. માટે એ હોનું અને આ બે એક જ છે. સમજણ? એ હોનું ને આ બે એક જ છે, એમાં જરાય ફેર નથી. ઓલું હોનું વર્ષો સુધી એવું ને એવું રહ્યું, આ હોનું વર્ષો સુધી એવું ને એવું રહે. ઓલું હોનું પહેરતા ને ચોર લૂંટી જતા, આ હોનાનું ઘરેણું પહેરો એમાંથી બનાવેલું, એમાંય ચોર લૂંટી જાય. ચોરનો ભય લાગે. એટલે એ સ્વરૂપ કહેવાય એનું, એ સાકારપણું સોનાનું. એમ શ્રીજી મહારાજનું સ્વરૂપ પૃથ્વી પર હોય તો શ્રીજી મહારાજ છે. સ્વરૂપનું લક્ષણ શું? ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. ભગવાનના ચરિત્રોમાં માયા દેખાતી હતી, કપટ દેખાતું હતું, એને નિરસ્ત કરી નાખ્યું, ટાળી નાખ્યું. કામ ક્રોધાદિક દોષ રૂપી માયાને ટાળે એ તો ઘણાય મળે. કામ ક્રોધાદિક દોષ રૂપી માયાને ટાળે એ તો ઘણાય મળે. ભગવાનના ચરિત્રોમાં માયા દેખે અને એને નિરસ્ત કુહકમ, એ કપટને એ માયાને નિરસ્ત કરી નાખે, ટાળી નાખે, એ ભગવાનના સ્વરૂપનું લક્ષણ છે. શ્રીજી મહારાજને યથાર્થ ઓળખાવતા હોય એ જ ઓળખાવી શકે. પંચ વર્તમાન પાળતા હોય એટલે માની નહીં લેવાનું કે આ ભગવાનને ઓળખાવી દેશે. ગમે એવડા કઠિન તપ કરતા હોય એટલે માની નહીં લેવાનું આ ભગવાનને ઓળખાવી દેશે. કાંઈ પણ તપ ન કરે એટલે માની નહીં લેવાનું આ ભગવાનને ઓળખાવી શકશે.
ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય. એક હીરો ભગવાન છે, બીજો હીરો સંત છે, ભગવાનને ઓળખાવનાર. હીરા વડે હીરો વેધાય. 51મું વતન પ્રથમ પ્રકરણનું લેવા તો સત્ય સ્વરૂપનું જ્ઞાન થાય, નહીતર સત્ય સ્વરૂપનું પરમાત્માનું જ્ઞાન ન થાય. અને એ પરમાત્મા પૃથ્વી ઉપર જેવા પ્રગટ અત્યારે છે એવા કાયમ છે. ભૂતકાળમાં હતા, ભવિષ્ય વર્તમાન કાળે છે, ભવિષ્ય કાળમાં હશે. જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ સાકાર સ્વરૂપના નિરૂપણમાં અને સાકાર સ્વરૂપની સમજણમાં કાયમ રહેલું છે. આત્યંતિક કલ્યાણ ટાઈમ પરી નથી. આમ મહારાજ અહીં કહે છે, આવી ભક્તિ નારદજીમાં ન હોય તો નારદજી અમને ન ગમે. આવી ભક્તિ અમારી સેવા કરનારામાં ન હોય તો અમને સેવા કરનારો ન ગમે. સગાવાલા તો ગમતા જ નથી, એ તો ગમતા જ નથી. સગા સંબંધીમાં તો ક્યાંય લેશ માત્ર હેત નથી. પણ અમારી સેવા કરનારો હોય અને એમાં પરમેશ્વરની આવી ભક્તિ ન હોય તો અમને ન ગમે. અને નારદજી જેવો ગુણવાન હોય એમાં પરમેશ્વરની આવી ભક્તિ ન હોય તો અમને ન ગમે. બાકી નવધા ભક્તિ ગમકાવે જ રાખો, કોઈ ના પાડતું નથી. કરીએ જ રાખો, કોઈ ના નથી પાડતું. નવધા ભક્તિ સામાન્ય ભક્તિ છે. સાકારપણાની ભક્તિ વિશિષ્ટ ભક્તિ છે. વિશિષ્ટ લક્ષણ છે, એમાં ફેરફાર ન થાય. સામાન્ય લક્ષણ છે, એમાં ફેરફાર થાય. વિશિષ્ટ ભક્તિ દેશકાળે પણ પરાભવને પામતી નથી. નવધા ભક્તિ દેશકાળે પરાભવને પામે છે. દંડવતનો નિયમ હોય, ગોઠણ ભાંગી જાય, દંડવત થતા બંધ થઈ જાય. પણ જેવા ભગવાન પૃથ્વી ઉપર છે એવા ને એવા હું એને દેખું છું. એ ગોઠણ ભાંગી જાય, ઢીંડું ભાંગી જાય, બેરો થઈ જાય, આંધળો થઈ જાય, લૂલો થઈ જાય, લંગડો થઈ જાય, તોય આ ભક્તિ કોઈ દી ખંડિત નથી થતી. માનસી પૂજાનું નિયમ ન રહે, એ દેશકાળે પરાભવને પામી જાય. પ્રદક્ષિણા, માળા, નવધા ભક્તિનું, દંડવતનું, થાળ કરવાનું, આરતી કરવાનું, દેશકાળે નવધા ભક્તિમાં ફેરફાર થાય છે. પણ સાકારપણાની ભક્તિ હોય તો નવધા ભક્તિનો ફેરફાર કલ્યાણમાં નડતો નથી. સમજાણું? હવે સાકારપણાની ભક્તિ જેને થઈ એનો કેવો મહિમા છે એ આવતીકાલની કથામાં હું તમને કહીશ. અત્યારે કથાનો સમય પૂરો થઈ ગયો હોવાથી બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય.